નથી। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખોરવાયેલા વીજ પુરવઠાની પૂર્વવર્ત કરવા માટે પીજીવીસીએલની 192 ટીમોએ દિવસ રાત સતત કામગીરી હાથ ધરી હતી। કાદવ, પાણી અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે વીજકર્મીઓએ 80થી વધુ ગામોમાં ફરી વીજ પુરવઠો શરૂ કર્યો છે। ભારે વરસાદથી પ્રભાવિત 370 ફીડરમાંથી 368 ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે નુકસાન પામેલા 397 વીજ પોલમાંથી 380થી વધુ પોલ ફરી ઊભા કરવામાં આવ્યા છે। મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પીજીવીસીએલની ટીમે ઝડપી કામગીરી કરી અનેક ગામોમાં ફરી અજવાળું પહોંચાડ્યું છે। તલાળા, ધારી આ પંથકમાં ખૂબ વરસાદ શરૂઆત થઈ હતી, ત્યારે શરૂઆતમાં અમારા 24 વિલેજ ડાર્કમાં ગયા હતા। અમે તે દિવસે લગભગ 50 જેટલી ટીમો અમે 4 તારીખે કામગીરી લગાડી હતી અને રાત્રે 8 વિલેજ બંધ હતા। ત્યારબાદ તારીખ 5 તારીખના રોજ સખત વરસાદ હતો। તે દિવસે પણ અમારી ટીમો 68 જેટલી ટીમ કામગીરી કરતી હતી અને તારીખ 6/7/2026ના રોજ ટોટલ અમારી કોન્ટ્રાક્ટરની ટીમો 125 ટીમ હતી અને ડિપાર્ટમેન્ટની 125 ટીમ હતી, 67 ટીમો અમારી કોન્ટ્રાક્ટરની હતી। એમ અમારા ટોટલ 370 ફીડર બંધ હતા, જે પૈકી આજે 368 ફીડરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 397 જેટલા પોલ ડેમેજ થયેલા, તેમાંથી 15 પોલની કામગીરી ચાલુ છે। 32 ટ્રાન્સફોર્મર ધરાશયી થઈ ગયા હતા પવન અને વરસાદના કારણે, એમાંથી 2 ટ્રાન્સફોર્મર બાકી છે। આજે હું ચલાળા સબ ડિવિઝનમાં ચરખા જેજીઓ એમાં એપ્રોચ ન થઈ શકે, પાણી ભરાઈ ગયું હતું, તેવી સ્થિતિની અંદર અમારી આજે 6 ટીમો કોન્ટ્રાક્ટરની છે અને 32 માણસો અમારા ડિપાર્ટમેન્ટ છે અને ત્યાં પોલ ઊભા થઈ ગયા છે, વાયરિંગની કામગીરી થઈ ગઈ છે। આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચલાળાના બધા જ